જય માતાજી મિત્રો, આપણે આજે ફેક્ટરી પહોંચી ગયા છીએ। આ છે આપણો જર્મન શેફર્ડ દોલત। મિત્રો આજે અમારા ગોડાઉનમાં મધ બેઠું છે, ઘણા વર્ષો પછી આવ્યું છે। તો જુઓ હું તમને બતાવું, અહીંયા પેલું ભમરા મધ કહેવાય ને, જુઓ આ ભમરા મધ છે, અમારી ફેક્ટરીમાં બેઠું છે। 15 દિવસ જેવું થયું છે। પહેલાં અહીંયા ક્રેન ઉપર બેઠું હતું, અહીંયા ક્રેન ઉપર બેઠું હતું। ભમરા મધ પાડવાવાળા ભાઈએ તેને સળગાવીને બાળી નાખ્યા હતા। બહુ મોટું પાપ થઈ ગયું હતું। એક પણ ભમરો જીવતો રહ્યો નહોતો। તો મહેરબાની કરીને કંઈ બી જગ્યાએ મધ બેઠું હોય તો કૃપયા ધ્યાન દઈ બાળશો નહીં, તેને ધૂણો કરીને ઉડાડવાનો પ્રયત્ન કરવો।